અમરેલી અને લીલિયા શેત્રુંજી અને ઠેબી નદી કાંઠે આવેલી ખેડૂતોની વાડીઓના કૂવાઓ પિયત માટે ઇલેક્ટ્રિક મોટરો લગાવેલી હોય છે, ત્યારે આ તસ્કર ટોળકી દ્વારા રાત્રે વાડીએ કોઈ ના હોય ત્યારે ઇલેક્ટ્રિક મોટર ચોરી કરતા હતા, જેની અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 અને લીલિયા પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ નોંધાતા તાત્કાલિક જિલ્લા પોલીસ હરકતમાં આવી અને એસપી હિમકરસિંહની કડક સૂચના અને ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન નીચે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PIRG ચૌહાણની સૂચના મુજબ રૂરલ પોલીસ ટીમે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે સાવરકુંડલા રોડ લીલાનગર પાણીના ટાંકા પાસેથી 3 આરોપીઓને 1 રિક્ષા, બાઇક અને ઇલેક્ટ્રિક મીટરના ભંગાર મળી કુલ ₹78,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે વધુ એક આરોપીને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી છે। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિઠ્ઠલપુર કંભાળિયા ગામે વિપુલભાઈ કાનપરિયાની 14 તારીખના રાત્રિના રોજ એક મોટર ચોરી થયેલ અને એ સિવાય લીલાનગર વિસ્તારમાં પણ પ્રકાશભાઈ ધાનાણી અને બીજા 5 એટલે કુલ 6 જગ્યાએથી છેલ્લા 2 મહિનામાં મોટર ચોરી થયેલ, જેનો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ તપાસ કાર્યવાહી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મનોજ ધીરુ સોલંકી કે જે લીલાનગર વિસ્તારમાં બાયપાસ પર રહેતા હોય અને એની પાસેથી એક મોટર મળી આવેલ। ત્યારબાદ તપાસ કરતા મનોજની સાથે રાજેશ ધીરુ માતાસુડિયા, મેહુલ સોલંકી અને ગૌતમ સોલંકી ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમના ઘરમાંથી 6 મોટરો રિકવર કરવામાં આવેલ, જે ખોદીને જમીનમાં દાટી દીધેલ અને હાલમાં મનોજ સોલંકી, રાજેશ માતાસુડિયા અને મેહુલ સોલંકી 3ની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। હાલમાં આ ગુના દાખલ થયા એ સિવાય લીલિયા પોલીસ સ્ટેશનનો 2023માં નોંધાયેલ મોટર ચોરી ગુનો પણ ડિટેક્ટ થયેલ છે અને આ સિવાય લીલિયાની પણ અન્ય 3 અને બગસરા લાઠીમાં પણ સીમ વિસ્તારમાં ચોરી કરેલ મોટરો એમના દ્વારા ગુનો આચરવામાં આવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે। અત્યારમાં હાલમાં ગુનાહિત ઇતિહાસ એમનો ચેક કરતા મનોજનો અગાઉના ગુનામાં સંકળાયેલો છે તથા ગૌતમ પણ અગાઉ ચોરીના ગુનામાં સંકળાયેલો હોવાનું જણાવ્યું છે।